દુર્વાસાનું એક વખત ઇન્દ્રે અપમાન કર્યું, દેવતાઓ સંપત્તિથી રહિત થઈ ગયા. અને કથા એવી છે કે સમુદ્ર મંથનની કથા આવે છે. દાનવો બધા ગયા, ભગવાન કે સમુદ્ર મંથન કરો. શાસ્ત્રો એમ કહે છે ગરજ પડે ત્યારે રાજનીતિ પણ એમ કહે છે શત્રુને પણ મિત્ર બનાવી લે. દૈત્યો પાસે ગયા, કીધું કે ભાઈ આપણે સમુદ્ર મંથન કરીએ. દૈત્યોએ કીધું વાત બરાબર છે, પણ જો ખુરશી અમારી પાસે રહેશે. તો કે ઇન્દ્ર એટલે પાકો રાજકારણી ને. ઇન્દ્ર તો કીધું તમે ચિંતા ન કરો, ગાદી તમે રાખજો, બસ અસિંત સેવા કરે જો, એકડો મોકો દો બસ. આવા શબ્દો સંભળાતા હોય. પછી દેખાય નહીં ભાડના દીકરા ક્યાંય ગયા ને. જય સિયારામ. અને સમુદ્ર મંથન ચાલુ થયું. 14 રત્નો નીકળ્યા. સાક્ષાત ધન્વંતરી અમૃતનું કુંભ લઈને પ્રગટ. ઝેર નીકળ્યું, મહાદેવ પી ગયા. મહાદેવને એક વિશેષ નામ પડ્યું, નીલકંઠ મહાદેવ. અને ધન્વંતરી નારાયણ ભગવાન. દૈત્ય અમૃત લઈને ભાગ્યા ત્યારે મોહિની નારાયણ ભગવાન. અને પછી દેવો દાનોનું યુદ્ધ થયું. દૈત્યો મરવા લાગ્યા. શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી દૈત્યોને સજીવન કર્યા અને બલિને ભૃગુવંશી બ્રાહ્મણોનો શિષ્ય બનાવ્યો. બલિ 99 યજ્ઞ બલિના પૂરા થઈ ગયા હતા. છેલ્લો યજ્ઞ હોય તો હવે એને કોઈ અટકાવી શકે નહીં. અને એમાં દેવતાઓની માતા અદિતિએ દૂધ ઉપર કરવાનું વ્રત સંતાનો માટે એ વ્રત કર્યું. અને અદિતિને ત્યાં દેવતાઓની માતાને ત્યાં વામન ભગવાન કી જય. વિષ્ણુ વામન થઈ ચાલ્યા, આજ મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ એ વામન થઈ હાર્યા રે. બલિરાજાના યજ્ઞમાં આવીને કીધું મહારાજ માગી લ્યો. વામને કીધું 3 ડગલા મારા પગથી માપી લો એટલી ભૂમિ રહી જાય, કરાવો સંકલ્પ. અને વામન થયો વિરાટ, પદ પાતાલ શીશ અજધામા. 2 માં તો બધું માપી લીધું. બલિએ કીધું મહારાજ 3જું પગલું મારા માથા ઉપર માકી દો. બુદ્ધિએ મારી નથી. સૂતળ પાતાળમાં બલિને દાબી દીધો. પણ ભગવાન માગવા ગયા હતા ને દાન લેનારની જવાબદારી જો ભગવાનને વોચમેનની નોકરી લેવી પડી સૂતળ પાતાળમાં. અને લક્ષ્મીજીને છોડાવી આવે છે. તો વામન ચરિત્ર સત્યવ્રત રાજાને ત્યાં મત્સ્ય નારાયણ ભગવાન કી જય. મત્સ્યાવતાર કઈ 8મ સ્કંદને વિરામ આપ્યો. 9મ સ્કંદમાં સૂર્યવંશના રાજાઓનું ચરિત્ર છે. શ્રી શુક ઉવાચ શ્રૂયતામ માનવો વંશઃ પ્રાચુર્યેણ પરંતપ ન શક્યતે વિસ્તરોત વક્તુમ વર્ષ સતેરપી. સૂર્યવંશના પ્રતાપી રાજાઓનું વર્ણન 100 વર્ષ સુધી કરીએ ને તો એનો અંત ના આવે. આવા રાજાઓ થયા છે. અને એનું વર્ણન ટૂંકમાં રામ અને કૃષ્ણ હિન્દુસ્તાનના 2 પૂર્ણ અવતાર છે. એક મર્યાદા પુરુષોત્તમ અને એક પુષ્ટિ પુરુષોત્તમ. એકનું ચરિત્ર અને એકની લીલા. ચરિત્રનું અનુકરણ થાય, લીલાનું અનુકરણ ન થાય. થાય કૃષ્ણ રામ કરે એમ કરાય, કૃષ્ણ કરે એમ કરવા જઈએ ને ગોટો વળી જાય. રામનો આંકડો જ સરળ છે ને ભાઈ. રામ 9મી ના આવ્યા તમે જુઓ, અને કૃષ્ણ આવે 8મના જન્માષ્ટમી. 8નો આંકડો જ ગોટાળાવાળો. રામનો જીવન જ સરળ છે. 9માં તમે જોઈ લો, 9ના છેવટ સુધી 9 જ રહીએ ભાઈ. અહીં ગણિત કર્યો ભાઈ. 9 એકા 9, 9 દુ 18, એટલે 8ને એકડો કેટલા રહ્યા? નોંધ રહ્યા. 9 તેરી 27, 7 ને 2 તમે હાલ્યા જાઓ છેટ સુધી હાલ્યા જાઓ. 9 થયા. 9 ચોક 36, 6 ને 3 9, 9 પંચા 45, 4 ને 5 9 છક 54. નો છેદ સુધી નો રૂંધા. 9 સતા 63, 6 ને 3 9 અઠા 72. બરાબર ને? ખોટો ના ને પાડો. 14 ને 81, 8 ને 1 9 9 મીઠી 90. હવે 8નો એટલે રામ માટે બોલવું ને સરળ છે.
કૃષ્ણ માટે તો બોલવું એ જવાબદારી વાળું કામ છે. 8 એક 8 8 2 16 6 ને 1 7 ઘટી ગયો ને. 8 તેરી 24 4 ને 2 6 વરી ઘટ્યો. 8 ચોક 32 3 ને 2 5 વરી ઘટ્યો. 8 છ 48 વરી ઘટ્યો. 8 પંજે 40 જીરો કાઢી નાખો 4 વરી ઘટ્યો. પછી સીધો ઠેકડો. રામ અને કૃષ્ણ બે શબ્દોમાં વ્યાખ્યા કરવી હોય તો ફેર શું? તો કે રામ એટલે સત્ય, એ જ એના જીવનનો ધર્મ. રામ જે જીવન में સત્યનો મથે કોઈ ધર્મ ન હોય. સત્ય માટે એણે સાહેબ 14 વર્ષ વનમાં કાઢી નાખ્યા. અને સત્ય માટે છેલ્લે પત્નીનો પણ ત્યાગ કરી નાખ્યો. તો સત્યથી મોટો કોઈ ધર્મ નહોતો. રામ એટલે સત્ય, એ જ જીવનનો ધર્મ. અને કૃષ્ણ એટલે સત્ય, એ જ જીવનનો ધર્મ એટલે રામ. અને પ્રેમ એ જ જીવનનું સત્ય કૃષ્ણ. કૃષ્ણના જીવનનો સત્ય શું હતું? પ્રેમ. સત્ય એ જીવનનો ધર્મ અને પ્રેમ એ જ જીવનનું સત્ય. રામ અને કૃષ્ણ. સમજાય ને? રામ એટલે સત્ય, એ જ જીવનનો ધર્મ. કૃષ્ણ એટલે પ્રેમ, એ જ જીવનનું સત્ય. પ્રેમ એ જ જીવનનું સત્ય. તો એક નવમીના, એક બપોરના 12 વાગે, એક રાતના 12 વાગે. समय समय की बात है, समय समय पे होता है समय समय की बात. किसी समय का दिन बड़ा और किसी समय की रात. समय समय पे होता है समय समय की बात. राम जन्म का दिन बड़ा और कृष्ण जन्म की रात. સૂર્યવંશના પરમ પ્રતાપી રાજાઓના ચરિત્ર 9મા સ્કંદમાં. કારણ કે રામની કથા રામાયણમાં છે, કૃષ્ણ ચંદ્રવંશમાં. આમ તો કથા કૃષ્ણની મુખ્ય છે, ભાગવતમાં કૃષ્ણની કથા મુખ્ય છે વાત, પણ કૃષ્ણ ચંદ્રવંશમાં થયા, રામ થયા સૂર્યવંશમાં. અને આખા ચંદ્રવંશનો વિસ્તાર સૂર્યવંશમાંથી થયો છે. જો સૂર્યવંશ ન હોય તો ચંદ્રવંશ હોય જ નહીં. કેવી રીતે સૂર્યવંશનો ચંદ્રવંશમાંથી વિસ્તાર થયો છે? ટૂંકમાં કહી દઉં. આદિનારાયણ, એની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, બ્રહ્માજીના મનથી મરીચી, મરીચીના કશ્યપ, કશ્યપની 13 પત્નીઓ, દિતિના દૈત્યો, અદિતિના દેવો, દેવોમાં સૂર્યનારાયણ એટલે સૂર્યવંશ. સૂર્યનારાયણ એટલે સૂર્યવંશ, સૂર્યનારાયણનો વંશ. હવે એ સૂર્યનારાયણ દેવોના વંશમાં એનો દીકરો વિવસ્વાન મનુ, સૂર્યનારાયણનો પુત્ર. સૂર્યનારાયણ કયો કે વિવસ્વાન કયો? ટૂંકમાં કહીએ તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને એમ કહે છે 9મા સ્કંદમાં, 8મા સ્કંદમાં, 9મા સ્કંદમાં વિવસ્વાન સૂર્ય, જે સૂર્યનું બીજું નામ હતું વિવસ્વાન, આદિનારાયણ. વિવસ્વાન નામના સૂર્ય, એનો પુત્ર મનુ, એણે તપ કર્યું. સંતાન હતું નહીં, વશિષ્ઠ ઋષિને બોલાવ્યા, યજ્ઞ કર્યો દીકરા માટે. પણ થઈ દીકરી, ઈલા નામની પુત્રી થઈ. તો આણે કીધું મહારાજ આમાં આ સૂર્યવંશના પહેલા પુરુષની વાત છે. વિવસ્વાન નામના સૂર્યએ તપ કર્યો, વશિષ્ઠ ઋષિએ યજ્ઞ કરાવ્યો, દીકરી થઈ ઈલા નામની. એટલે ઋષિઓનું વિજ્ઞાન જોયું, એને પુત્રીમાંથી સુદ્યમ્ન નામનો દીકરો બનાવી દીધો. હવે આ સુદ્યમ્ન જ્યારે મોટો થયો ને, ત્યારે પહેલા જન્મ્યો ત્યારે દીકરી હતો, પુત્રી હતો, પછી એને દીકરો બનાવ્યો. વળી જ્યારે યુવાન થયો ને, ત્યારે શંકર ભગવાનનો ઉત્તર દિશામાં વિહાર વન, એમાં એવો શ્રાપ, કોઈ પણ પુરુષ આવે તો સ્ત્રી જાતિમાં ફેરવાઈ જાય. એમાં એના ઘોડાઓ સાથે એ જાય છે. સૂર્યવંશનો પહેલો પુરુષની વાત છે. સુદ્યમ્ન એટલે સૂર્યવંશનો પહેલો માળું, સુદ્યમ્ન સૂર્યવંશનો પહેલો માળું. એ જંગલમાં ગયો હોય, વનમાં, જ્યાં પાર્વતીનો શ્રાપ હતો. તો એ પોતે સ્ત્રી બની ગયો, એના મિત્રો હતા એ બેનપણીઓ થઈ ગઈ, ને ઘોડા હતા એ પણ સ્ત્રી જાતિમાં ફેરવાઈ ગયા. આખું બધાય, કારણ કે એમાં શ્રાપ હતો. કોઈ પણ મેલ આવે એ ફિમેલમાં ફેરવાઈ ગયા.
પછી સુદ્યમને જંગલમાંથી બહાર નીકળ્યો, પાછો ન ગયો એના બાપના ઘરે, જંગલમાં ઝૂંપડી બનાવીને સ્ત્રી બની ગયો હતો. સૂર્યવંશનો પહેલો પુરુષ બનેલો સ્ત્રી ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યો. હવે આ બાજુ અત્રિ અનસૂયાને 3 દીકરા, દુર્વાસા, દત્ર અને ત્રીજો ચંદ્ર, ચંદ્રવંશી. એટલા મેં કીધું ને કે જાડેજા જેટલા પણ છે આપણા બધા ચંદ્રવંશી કહેવાય ને. અને જાડેજાનું ગોત્ર અત્રિ લાગે, કારણ કે અત્રિ ઋષિના દીકરો ચંદ્ર હતો. જે ઋષિના આપણે સંતાનો, બ્રાહ્મણ પૂછે ને ગોત્ર બોલો, તો અત્રિ અનસૂયાનો દીકરો ચંદ્ર, અને ઈ ચંદ્ર એનો દીકરો બુદ્ધ. બરાબર છે. આ ચંદ્રવંશ હતો, એનો વિસ્તાર સૂર્યવંશમાંથી કેમ થયો? તો કે ચંદ્રનો દીકરો બુદ્ધ ઈ જંગલમાં જાય છે, અને જંગલમાં જાય છે ચંદ્રનો દીકરો. એમાં આ સુદ્યમને, જે સૂર્યવંશનો પહેલો પુરુષ સ્ત્રી બની ગયો હતો, એના ઉપર એની નજર પડી અને એની સાથે એને લગ્ન કર્યા બુદ્ધે. અને બુદ્ધે લગ્ન કર્યા સુદ્યમને સ્ત્રી બનેલા સૂર્યવંશના પહેલા વ્યક્તિ સાથે. અને એની જે ઘરે જો કોઈ સંતાન થયો, એના ઘરે જે દીકરો થયો એનું નામ પુરુરવા. ચંદ્રવંશનો પહેલો પુરુષ પુરુરવા. ચંદ્રવંશનો પહેલો પુરુષ છે પુરુરવા. પછી એના વંશમાં આગળ યયાતિ, યદુ, યદુના યાદવો, યાદવોમાં કૃષ્ણ, આવી રીતે પછી આખી પરંપરા આગળ વધી. તો સુદ્યમને પછી સુદ્યમને પાછો ન આવ્યો એટલે મનુ મહારાજે પાછું તપ કર્યું. એને ત્યાં 10 દીકરા થયા, એમાં નભગ અને નભગનો નાભાગ. નાભાગ નામ કેમ પડેલું ખબર? એના ભાઈઓ એના માટે ભાગમાં કાંઈ રાખ્યું નહોતું, તો કે તારા ભાગમાં બાપા, એટલે નાભાગ નામ પડેલું. અને નાભાગને ત્યાં મહારાજ અંબરીશનો જન્મ થયો. ભાઈ દેહો, અંબરીશથી તો કોણ અપરિચિત હોય? એકાદશી વ્રતના પ્રભાવથી જેને દુર્વાસાનું અભિમાન ઉતારેલું, હે અંબરીશ. એકાદશી વ્રતના પ્રભાવથી જેને દુર્વાસાનું પણ અભિમાન ઉતારેલું છે. એટલા માટે આપણે તો એકાદશીનું ખૂબ મહિમા છે. 11 અલગ છે ને એકાદશી અલગ છે. 11 એક દિવસની જ આવે, એકાદશીનું વ્રત 3 દિવસનું આવે. કાયદેસર ત્રિદિવસીય. દસમના શરૂઆત થાય, દસમના એકટાણું કરવાનું. ભૂલે ચૂકે પણ માણસ જો એકાદશી કરે ને, 11 પેઢી પાછળની ને 11 પેઢી આગળની 22 પેઢીના પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો એમ કહે છે. પણ 12 વર્ષ સુધી કરવો જોઈએ. નિયમ તૂટવો ન જોઈએ. અંબરીશ રાજાએ 12 વર્ષ સુધી એકાદશી કરેલી. વિધિ બતાવી છે એકાદશીની. દસમના એકટાણું કરવાનું, દસમ પૂરી. 11ના બની શકે તો પાણી ઉપર રહેવાનું, પાણી ઉપર ન રહેવાય તો દૂધ ઉપર, દૂધ ઉપર ન રહેવાય અને કદાચ ભૂખ લાગે તો ફળ ફ્રૂટ લઈને. પણ એનાથી આગળ વધીને જાઓ તો એકાદશીનું ફળ મળતું નથી, ચોખ્ખું લખ્યું છે. પછી ગાંઠેકના ફલાહારના ઢગલા કરીને બેઠા હોય. ખરેખર અમુક માળું તો ઉપવાસ અત્યારે ખાધે જ નહીં, ખારી સિંગના ખિસ્સા ભરીને રખડતો. ઉપવાસનો અર્થ એ છે, ઉપ એટલે ઈશ્વરને, વાસ એટલે નજીક રહે. નહીતર વાત નાનકડી છે, નાનકડી છે. એક મોટા ઘરની વહુ, કરોડપતિ માણસ, વ્રત રહી, વ્રત અઘરું પડે ને ભાઈ ઉપવાસ રહેવું એટલે, પણ છતાંય રહી. એમાં રાતના 10:30 વાગે, કેટલા આખો દિવસ નીકળી ગયો હતો વ્રતનો, 2:30 વાગે એની બેનપણીને એને ફોન કર્યો. હલો, હાલો. ઓહો, કેમ 10:30 વાગે? તો ઓલી કે જેણે ઉપવાસ રાખ્યો હતો કે આજે મારો ઉપવાસ હતો એટલે ઊંઘ નથી આવતી, એટલે અહીં થયો જરાક વાત કરું. ઓહો, તો એની બેનપણી કે તો કંઈ ખાધું જ નહીં ને સવારથી? તો ઓલી કે ના રે ના, ખાવાનું હોય જ નહીં. સવારમાં ઉઠી અને 1 ગ્લાસ કેસરિયું દૂધ પીધું, કેસરવાળું, એકડો ગ્લાસ કેસરિયું દૂધ, વચ્ચે કાંઈ જ નહીં. ઠેઠ 10 વાગે બટેટાની વેફર, વચ્ચે કાંઈ જ નહીં. 12 વાગે 1 મુઠ્ઠી ડ્રાયફ્રૂટ, પછી 2 વાગે
ભોજન આવે ને લંચ 2 વાગે, વચ્ચે કાંઈ નહીં, સવારે ના ઉઠીને કેસરી દૂધ, 10 વાગે ડ્રાયફ્રૂટ લચ્છી, બટેટાની વેફર, પછી 12 વાગે લચ્છી, અને 2 વાગે સુરણનું શાક, ખાટી દાળના ઢોકળા અને સામો અને કઢી, એ બપોરનું ભોજન. પછી વચ્ચે કાંઈ જ ન લીધું, ઠેઠ 4 વાગે ઠંડી ડ્રાયફ્રૂટ લચ્છી પીધી, પછી 6 વાગે થોડી ખારી સિંગ ખાધી, 8:30 વાગે સાબુદાણાની ખીચડી ને દહીં. અને હમણાં થોડીક નબળાઈ લાગતી હતી ને, 9:30 વાગે થોડીક નબળાઈ લાગતી હતી, એમાં એલચી વાળું દૂધ પીધું અને તને ફોન કર્યો, અને તમારા ભાઈને ઘરના કહેતા હતા કે નબળાઈ જેવું લાગતું હોય તો કંઈક ખાઈ લ્યો. પણ મેં કીધું ના, મન મક્કમ હોય તો જ ઉપવાસ થાય, બાકી જેવા તેવાનું કામ છે. આ ઉપવાસ કહેવાય, ખાતર પાડ્યું સવારથી. માણસો કેટલા કેટલા ફળ. હવે વિચાર કરો, પૂરી ફરારી બરોબર આવે છે ને, પૂરી ફરારી આવે, પછી ભજીયા ફરારી આવે છે, બધું માણસો કેવા શોર્ટકટ ગોત, ખાવું પોતાને પછી શોર્ટકટ ગોતી લે. થોડાક દિવસમાં દાળ ભાતે ફરારી કાઢી ગઈ, માળી સે પોજા છે ને. ખરેખર એક જણો તો ઉપવાસ રહેતો હતો, ઉપવાસ તો પછી બાપુ વાત કરે ને કે કેટલા દિવસથી સોમવાર રહીએ, સાકરિયા ને બાખરિયા, વર્ષો નીકળી ગયા. પછી એક દી કીધું બાપુને કે બાપુ આટલા દિવસથી ઉપવાસ રહું છું, તો કે કેટલા વર્ષ થયા, તો કે 20 વર્ષ જેવું થઈ ગયું, આમ સતત રહું છું. તો કે ઉપવાસ રહે તેથી તને કાંઈ એવું આમ આમ સાક્ષાત્કાર કી કેડો પ્રકાશ કેડો કી દેસા દે ભગવાન જેવું કેડો કાંઈ એવું આમ ભગવાન આવે તો અંજવાળું થાય ને, એડો કી પ્રકાશ થઈએ તો કી ઉજારો તો છે. બાપુ ઉજારો નહીં પણ આંધાર્યું અચી હતી તને જે ખાઈ ગયા ને, એડો કી ભગવાન સાક્ષાત પ્રકાશ પ્રકાશ એડો થઈએ તો કી. બાપુ પૂછ્યા મને ચલો પ્રકાશતા નતો થી પણ એડો આંધારા થી તા જે રાતો જ તને જે ખાઈ ગયા. માણસ વાર રહે ને એના કરતા વ્યવહાર રાખે ને એ જરૂરી છે. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 બાર, ચોરી ન લઈએ દોકડું તો દીધું 1000 વાર, પાપ ન કરીએ તો પુણ્ય જ છે તો કરે. પણ નિયમબદ્ધ અંબરીશ રાજાએ 12 વર્ષ સુધી એકાદશીનું વ્રત કર્યું, કેવું ફળ મળેલું. નિયમનો ફળ છે ભાઈ, ફળ નિયમનો છે. સમજી ભાઈ, ખરાબ નિયમ પણ માણસ પાડે ને તો એનો ફળ મળે સાહેબ. પણ નિયમ તૂટો ને, તમે રોજ એક અગરબત્તી કરવાનો નિયમ કરો, ભાઈ આપણે રોજ એક માળા કરવાની, કાંઈ નહીં તો રામ રામ ઓમ નમઃ ભગવાન. પણ પછી તમે 12 ગામ જાઓ, કોઈના મહેમાન થઈને જાઓ ને તો ત્યાંય નિયમ રાખવો જોઈએ. હવે આપણે આજે 12 ગામ ગયા છે ને આજે નથી કર્યું, એમ ના હાલે. એક નાનકડી વાત છે, નિયમનો કેટલો ફળ ખબર. એ ગામમાં કથા હાલતી હતી, મહિના દિવસની કથા. તો મહાત્માએ છેલ્લે કીધું હાલો બધા નિયમ લ્યો. તો કોઈ એમ કે આજથી હું ચા બંધ, કોઈ એમ કે આજથી આ બંધ, કોઈ કે આજથી રોજ એક માળા કરીશ. એમાં એક લોભિયો શેઠ આવ્યો ગામનો. એણે કીધું કે બોલો શેઠ તમે શું નિયમ લેશો? શેઠ કે જે લેવાય લેવું. તો કે જે લ્યો પણ મરી જાઓ તો નિયમ તૂટવો ન જોઈએ. તો કે ન તૂટે, પણ નિયમ ગમે કે નહીં શકો, તો ગમે એ લઈ શકો. તો શેઠ કે મહારાજ આજથી હું નિયમ લઉં છું, કોઈને 1 રૂપિયો દેવો નહીં. આવો નિયમ, 1 રૂપિયો ન દેવો. તો ભલે એવો લ્યો બાપા, આપણી નિયમ તો નિયમ. પછી નિયમો શેઠનો, કોઈને રૂપિયો દેવો નહીં. માણસો મરી જાય નિયમ તો પણ તોડે નહીં, નદીએ. અને વાત ઉડતા ઉડતા વૈકુંઠમાં ગઈ. ભગવાને નારદને કીધું, વિષ્ણુએ કે નારદ ફલાણા ગામમાં એક શેઠ રહીએ છે, એનો નિયમ છે કોઈને રૂપિયો ન દેવો. તો નારદ કે મહારાજ હું નિયમ તોડાવી દઉં તો કે તો તું મારાથી મોટો, 1 રૂપિયો લેવામાં શું વાંધો, આપણે ચતુરાઈથી લઈ લઈએ, લઈને પાછો આપી દઈએ. તો કે તોય છૂટ તને. નારદજી કે હમણાં જાઉં છું. અને આવ્યા ગામના પાદરમાં, બ્રાહ્મણનો વેશ લીધો, આવીને કીધું ભગત જય સિયારામ, પધારો પધારો મહારાજ. તો કે જો મારી દીકરીને લગ્ન કરવા છે ને કે 2000 રૂપિયા દે. હવે આનો નિયમ હતો કોઈને દેવું નહીં. તો કે આજ લીધા વગર જવાનું નથી, 2000 દે. ઓલા શેઠે બહુ નડ્યો ને ત્યારે કીધું મહારાજ એક કામ કરો, 6 મહિના પછી આવજો, હમણાં નથી. એને એમ કે હમણાં તો જાય પછી દેખા જાય. હાલે ગયો. નારદ કે જો 6 મહિના પછી દેવા પડશે. તો કે તો પછી દઈશ, જા ને. 6 મહિના નીકળી ગયા. વળી આવ્યા, કીધું હાલ આજે 2000 નહીં 1000 રૂપિયા દે, 500 દે, પણ આજ લીધા વગર જવાનું નથી. ઓલો શેઠ કે
એક કામ કરો મહારાજ, મેણેની પોઠિયા બસ 1 મહિના પછી આવજો. તો કે જો હવે મહિના પછી ના ન પાડતો, તો કે ન પાડું, બસ હાલે ગયા. નારદને એમ કે મહિનામાં શું વાર લાગશે, વરી બ્રાહ્મણના વેસે આવ્યા, મહિનો પૂરો થઈ ગયો. કીધું હાલ આજે હવે 100 રૂપિયા નહીં 10 રૂપિયા દે, પણ લીધા વગર જવાનું નથી. તો કે મહારાજ 15 દી પછી બસ ધક્કા ખવડાવે. વાંધો નહીં, 15 દિવસ નિયમ તોડાવો છે. 15 દી થયા ને પછી આવે આજ હવે 5 રૂપિયા દે, પણ હમણાં દે. ઓલો કે મહારાજ આવતા સોમવારે, બસ અઠવાડિયામાં, બસ એને એમ કે હવે તો નિયમ ન દેવાનો. તો અઠવાડિયું પૂરું થયું ને, અને પછી તો બેસી ગયો કે આજ તો મરી જાઉં પણ લીધા વગર જવાનું નથી. નારદને નિયમ તોડાવો તો બ્રાહ્મણ બનીને આવ્યા હતા. આજે 1 રૂપિયો દે, ખાલી 1 રૂપિયો, અને એ જરાવાર માટે મને આપ, પછી હું તને પાછો આપી દઉં, બસ પણ આજ દેવું પડશે. મરી ગયા. હવે નિયમ ગયો, નિયમ તૂટ્યો. ખિસ્સામાં હાથ નાખતો હતો ને એમાં કીધું મહારાજ એક કામ કરો, કાલે આવજો બસ. તો નારદ કઈ થયો, અને 6 મહિના નીકળી ગયા, અઠવાડો મેણોની 15 દી હેકડે ડી મેં શું ફરક પડે, હાલો કાલે. જો કાલે હવે ક્યાં ના પાડશે. અને બીજા દિવસે સવાર પડ્યું ને બ્રાહ્મણ આવ્યો, હરે રામ, ઓહો આજ તો બસ આજ આનો નિયમ તોડાવીને ભગવાનને કહી દઈશ કે હું મોટો. અને આ શેઠે જોઈ લીધું, મરી ગયા. આજ તો રૂપિયો દીણો જ પૂંધો. હવે આજ નામ કેમ ના એ ન પાડ્યું ને, હવે તો દિવસે નથી કીધું તું કાલે, હવે ક્યાં જાવું, દેવું નથી, નિયમ નથી તોડો, પણ કરવું શું. એની ઘરવાળીને કીધું હું ઓસરીમાં સુઈ જાઉં છું ને, ઉપર ધોતી ઓઢાડી દે અને કહેજે શેઠ ગુજરી ગયા. પાછો શ્વાસ બાસ રોકી ગણે, રામદેવ બાબા વટે શીખ દઉં તો એડો મળે એવું. થોડી વાર માટે પ્રાણાયામ કરી લીધો, અને બાઈ મોઢા પર છેડો નાખીને મંડી રોવા. અને આવ્યા હો બ્રાહ્મણ બની નારદ. ક્યાં શેઠ, તો કે બાપા ગુજરી ગયા, સવારના તો બરાબર હતા, અચાનક ચા નાસ્તો ને હાર્ટ એટેક ઉપડ્યો. બાઈ મંડી, અને આ પાછો ઓઢાડેલું હોય ને ધોત્યું, ચટાઈ કોટ ધોત્યો, એને બધા આરપાર બેસ્યા મળે. એ આમ જોયા કરે, આ જાય ને પછી ઊભો થાવ. અરે નારદજી માથા ઉપર હાથ મૂકીને કે બેન શું વાત કરો, ગુજરી ગયા, મરી ગયા, હવે પૂરું. ઓહો 6 મહિનાથી આજ મને ધક્કા ખવડાવ્યા અને રૂપિયો દેવાની મને ના પાડી દીધી. તો નારદજી કે બેન ભલે વાંધો નહીં, આ શેઠ રિયા ની ગુજરી ગયા ને એને મને ભલે રૂપિયો નથી આપ્યો, પણ આ 6 મહિનાથી હું ધક્કા કહું છું ને, તો મારે ને એને ભાઈબંધી થઈ ગઈ છે, એટલે હવે આની શમશાન યાત્રા પતાવીને જઈશ. અને એ બેઠા બહી રહ્યો. મારો શેઠ જોવે થઈ વારી, આ મારી નાખશે, આવો જાશે નહીં. પણ ઊભા નથી થાવું, ઊભા થાય એ બીજા. નિયમ તૂટે કેમ મેળ પડે, રૂપિયો જાઉં તો વળી દેવો પડે, આને ઊભો થાઉં તો શું તો રહ્યો. એ ભાઈ ગામમાં બધા માણસો આવ્યા હો, ખંભે ટુવાલ ને ફાડિયા નાખીને. શેઠ ગુજરી ગયા, કરી ભારે, આખું ગામ ભેગું થયું, નનામી બંધાણી, તોય ભરનો દીકરો ઊભો નથી થતો. ઉપર બાંધી દીધો, તોય ભરનો દીકરો ઊભો નથી થતો. શેઠાણીને કીધું તું કહેતી નહીં કોઈને, નહીતર મારી નાખીશ. સુડાવી દીધો. રામ બોલો ભાઈ રામ. નનામી નીકળી, ને આ પાછળ આમ નનામી ઉપરથી જોયા કરે, ઓલો બ્રાહ્મણ છે કે ગયો, પણ એ તો ભેગો. મારું ઊભું એ કેમ થવું. ગયા લઈ ગયા શમશાનમાં, ચિતા લાકડા ગોઠવી એના ઉપર સુવડાવી દીધો, તોય ઊભો નથી થતો. નિયમ તૂટી જાય કેમ મેળ પડે. અને આમ જે આગ લગાડવા જાય ને સાહેબ, વૈકુંઠમાં ભગવાનને ચિંતા થઈ કે ગમે તેમ તો મારી કથામાંથી નિયમ લઈને આવ્યો છે, અને હવે આ મરી જશે ને તો મને દોષ લાગશે. એ આમ આગ લગાડીને ત્યાં તો ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા, અને કીધું ધન્ય છે ભડના દીકરા, ઊભો થા, ઊભો થા, ધન્ય છે તારા નિયમને. હેડો નિયમ તું હેતરી યાદે નિયમ પાડ, ધન્ય છે, ઊભો થા, ઊભો થા. ઊભો કર્યો, ભગવાને દર્શન આપ્યા, અને કીધું માગ માગ, માગે એ આપું. ત્યાં ઊભો થઈને ભગવાનને કે માગી લે, શું જોઈએ. તો મૂકે કી નતો કે મહારાજ કે બ્રાહ્મણ કે આનું રવાનું કર્યો, મને કાંઈ નથી ખબર, આને કાઢો અહીંથી. કેવો નિયમ. આવા નિયમ પણ જો ફળ આપે, પણ આટલી હદે જવું એ અઘરી વાત છે ને ભાઈ. પણ 12 વર્ષ સુધી કોઈ પણ નિયમ પાડવામાં આવે, એના વ્રતો છે. અંબરીશ રાજા એકાદશીનું વ્રત કર્યું, 12 વર્ષ પરમપદની પ્રાપ્તિ થઈ. વિદુર અને એની પત્ની સુલભાએ પણ 12 વર્ષ સુધી પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી.
એવા તો ઘણા દાખલા છે. સુલભા કંસે 12 વર્ષ સુધી સ્મરણ કરેલું, ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. 12 વર્ષનું ફળ મળે. કોઈ પણ ભક્તિ કરો ને 12 વર્ષે એનું ફળ પાકે એમ શાસ્ત્રો કહે છે. કોઈ પણ નિયમ લ્યો. અંબરીશ રાજાએ પરમપદની પ્રાપ્તિ કરી. હવે જો આખી સૂર્યવંશની વંશાવળી બોલું છું, હમણાં ઘણી જગ્યાએ મોબાઈલોમાં આવે છે, પણ કાયદેસરની વંશાવળી હોતી નથી સોશિયલ મીડિયામાં. ભાગવતના મત પ્રમાણે જે વંશાવળી, અંબરીશ રાજા, એનો દીકરો વિરૂપ, એનો દીકરો રથીતર, રથીતરનો દીકરો લખવું તો લખી લેજો. પછી મનુના 10 દીકરા, એમાં ઈક્ષ્વાંકુ, ઈક્ષ્વાંકુનો છીક આવવાથી જે દીકરો થયેલો ઈક્ષ્વાંકુ, એનો દીકરો વિક્ષુકી, વિક્ષુકીનો કકુસ્થ, પૃથુ, પૃથુનો દીકરો વિશ્વરંધરી, વિશ્વરંધરીનો દીકરો ચંદ્ર, ચંદ્રનો દીકરો યુનાસ્વ. આ યુનાસ્વને ત્યાં માંધાતા નામના રાજા થયા. માંધાતા સૂર્યવંશના રાજા. માંધાતા શું કામ? કે કારણ કે યુનાસ્વને સંતાન નહોતું. ઋષિમુનિએ પાણી રાખ્યું હતું રાતના યજ્ઞશાળામાં, રાણીને પીવાનું હતું, રાજા પોતે પી ગયો સંતાન માટે. પછી કે હવે આ બાળક કોને ધાવશે? ઇન્દ્ર કે માંધાતા મને ધાવશે, એટલે એનું નામ પડ્યું માંધાતા. અંગૂઠો દોડાવેલો માંધાતા. એને 50 કન્યાઓ હતી. એનો દીકરો મુચુકંદ, એની કથા ભાગવતમાં આવે છે. મુચુકંદનો ત્રસદસ્યુ, અણરણ્ય, અણરણ્યનો હર્યશ્વ, હર્યશ્વનો અરુણ, અરુણનો ત્રિબંધન, ત્રિબંધનને ત્રિશંકુ, અને ત્રિશંકુને ત્યાં મહારાજ હરિશ્ચંદ્રનો જન્મ થયો. આ સૂર્યવંશના રાજાઓ. હરિશ્ચંદ્ર તારામતી રોહિત કાંસીની બજારમાં વેચાણા, તમે જાણો છો કથા. હરિશ્ચંદ્રનો દીકરો રોહિત, રોહિતનો દીકરો હરિત, હરિતનો દીકરો ચંપ, જેને ચંપાપુરી વસાવ્યા, અત્યારે જેને બિહાર કહેવાય છે. એનો દીકરો સુદેવ, સુદેવનો વિજય, વિજયનો ભરૂક, ભરૂકને ત્યાં વૃક, વૃકનો દીકરો બાહુક. બાહુક રાજાની વાત બહુ જોરદાર છે. બાહુક એનો દીકરો ઘર સાથે પ્રસવ થયેલો, એટલે નામ પડેલું સગર, ઝેર સાથે. બાહુક રાજાની રાણીઓને ઝેર આપી દીધું હતું, બીજી રાણીઓએ. પછી ઋષિના આશીર્વાદ મળ્યા કે પુત્રવતી ભવ, ઝેરથી માએ ન મરી ને બાળકે ન મળ્યું. વાત મોટી છે એટલે સગર નામ પડેલું. સગરને 2 રાણી, કેશિની ને સુમતિ. અસમંજસનો અંશુમાન, ભલે ભલે, અને અસમંજસનો અંશુમાન, અંશુમાનનો દિલીપ. ગંગાજીને લાવવા માટે ઘણી મહેનત કરી. દિલીપનો દીકરો ભગીરથ ગંગાને લઈ આવ્યા. ભગીરથનો શ્રુત, નાભ, અયુતાસુ, ઋતુપર્ણ, ઋતુપર્ણ જેને ત્યાં મહારાજ નળ સારથી તરીકે રહ્યા હતા, નળ અને દમયંતી, એની કથા તમે સાંભળી હશે. ઋતુપર્ણ, ઋતુપર્ણ એને ત્યાં સર્વકામ, સર્વકામનો સુદાસ, સુદાકને ત્યાં અશ્મક ને મૂલક. મૂલક પાસેથી ક્ષત્રિયો બચી ગયા. પરશુરામે જે 21 વખત નક્ષત્રી કરીને પૃથ્વી, એમાં મૂલક બચેલા, એટલે ક્ષત્રિયો બધાય બચ્યા. કારણ કે મૂલકનું એક નામ હતું નારી કવચ, સ્ત્રીઓ એને રક્ષણ કરેલું. મૂલકનો દીકરો દશરથ, રામના પિતા દશરથ નહીં, એની પહેલા દશરથ થઈ ગયા. એનો દીકરો એડવિડ, એને ત્યાં વિશ્વસ્વ, વિશ્વસ્વને ત્યાં ખટવાંગ, 2 ઘડીમાં ભગવાનની પ્રાપ્તિ કરેલી. ખટવાંગનો દીર્ઘબાહુ, અને દીર્ઘબાહુને ત્યાં જે દીકરો થયો એનું નામ રઘુ. ત્યારથી કહેવાનું રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય પર બચન. રઘુ માટે શું કામ કહેવાનું? આ કુળમાં રામ થયા, પણ આપણે એમ નથી કહેતા રામ કુળ રીત સદા ચલી આવી, દશરથ કુળ રીત સદા ચલી આવી, ભગીરથ કુળ રીત સદા ચલી આવી, દિલીપ કુળ રીત સદી ચલી. લવકુશ થયા, લવકુળ રીત, કુશ નહીં, રઘુકુલ રીતિ. બહુ મોટી વાત છે સાહેબ, ક્યારેક આપણે સમય અભાવે હમણાં નથી વર્ણન કરી શકતા. તો વચન માટે રઘુ રાજાએ કર્યું ને, સૂર્યવંશમાં એવું કોઈ નથી કર્યું. 360 પત્નીઓનું દાન આપી દીધું હતું રઘુએ. એ રઘુ રાજાનો દીકરો અજ, અજ રાજાની પત્ની ઇન્દુમતી, રામની દાદી, એને ત્યાં રામના પિતા દશરથનો જન્મ થયો. 3 રાણી, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. મહારાજને સંતાન નથી. અને તુલસીદાસજી મહારાજ દશરથનો પરિચય આપે છે ટૂંકમાં. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભક્તિ મતિ સાર. દશરથનો પરિચય. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભક્તિ મતિ સાર. હૃદય ભક્તિ મતિ સાર. જોગ લગ્ન ગ્રહ વાર તિથિ બધું અનુકૂળ થયું.
અને મહારાજ દશરથ એટલે અવધપુરી રઘુકુલ મણિરાવ વેદ વિદિત તે દશરથ નામ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભક્તિ મતિ સારંગ પાણી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એક બાર ભૂપતિ મનમાઈ ભઈ ગ્લાની મોરે સૂતનાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એક બાર ભૂપતિ મનમાઈ ભઈ ગ્લાની મોરે સૂતના મારા દશરથને એમ જો મારા ઘરે સંતાન નથી ગુરુ ગ્રહ ગયે હું તરત મહિપાલા ચરણ લાગી કરી દિન પણ વાત કોને કેવી હૃદયના ઉડાણની એ તો કોક વેધુને સમજાય ચિત્તની વાતું ચોરે ન તરતા શંકરા વશિષ્ઠજીએ કીધું દશરથ ચિંતા ન કર તારા ઘરે 4 દીકરા થશે પણ શૃંગી ઋષિને બોલાવો અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો પડે અને શૃંગી ઋષિને બોલાવ્યા જોગ લગન ગ્રહ વાર તિથિ સકલ ભજે અનુકૂળ ચારુ અરુ હર્ષ જોત રામ જન્મ સુખ અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ સરયુ અમૃત વહેડાવા લાગી માણસો અયોધ્યાના માણસો ખાડો કરે અને રત્ન નીકળે આવા મંગલ સુકન અને ભગવાન રામ જ્યારે આવવાના હોય સાહેબ કેવી કેવી ભૂમિકા કારતક ગયો માગસર ગયો પોષ મા ફાગણ ચૈત્ર મહિનો આવ્યો અને હવે આવી ગયા ભાઈ 500 વર્ષના ઇતિહાસમાં પણ ભગવાન આવ્યા ને એ પણ એક જબરદસ્ત રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ ઓ અયોધ્યા 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 આય મેરે પ્યારે રામ બોલો જય શ્રી રામ બોલો જય श्री राम हमारी आंखों में तारे प्रभु राम बोलो जय श्री राम બોલો જય જય શ્રી રામ ओ अयोध्या 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 आए मेरे प्यारे राम युग राम राज का आ गया शुभ दिन ये आज का आ गया हुई जीत सनातन धर्म की घर घर बदला लहरा गया युग राम राज का आ गया शुभ दिन ये आज का आ गया हुई जीत सनातन धर्म की घर घर भगवा लहरा गया जाता है अवध का भाग जी पूजा है विजय का नाथ जी योगी संतों की अखियों से छलकाया प्रेम अनुराग का सज धज के सज धज के सज धज के लागे प्यारे मेरे राम बोलो जय जय श्री राम बोलो जय अयोध्या अयोध्या पधारे मेरे राम बोलो जय जय श्री राम ओ कर तो गुलशन सा मेरे
सरकार आए लगे कुटिया भी दुल्हन से लगे कुटिया भी दुल्हन से मेरे सरकार आए सजा दो घर को गुलशन सा सजा दो घर को गुलशन सा मेरे सरकार आ रहे वखारो इनके चरणों को बहाकर प्रेम की गंगा बहाकर प्रेम की गंगा बिछा दो अपनी पलकों को बिछा दो अपनी पलकों को मेरे सरकार सजा दो घर को गुलशन सा सजा दो घर को गुलशन सा मेरे भगवान आरे અને ભગવાન રામ કાર્તક મહિષર ચૈત્ર મહિનાની કઈ તિથિ એકમ ગઈ બીજ ગઈ ત્રીજ ગઈ ચોથ ગઈ પાંચમ ગઈ છઠ ગઈ સાતમ ગઈ આઠમ ગઈ અને કઈ તિથિ નવમી તિથિ મધુમાસ પુનીતા અને શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા मध्य दिवस अति शीतल अने पावन काल लोक विश्रामा नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजीत हरिप्रीता हर्षित सुर संतन मन गाओ श्री राम जय राम जय जय रामा श्री राम जय राम जय जय रामा शीतल मंद सुर विभवाओ અને કૌશલ્યા પાસે ભગવાન પ્રગટ થયા ચતુર્ભુજ સ્વરૂપે માએ કીધું કે ગયા જન્મમાં તમે કીધું હતું કે બે હાથવાળો બનીને આવીશ તો ભગવાન ચાર હાથવાળા ન હોય અને ભગવાન રામ નાના થયા એકદમ નાના તો કે બાળક આવું ન રડવું પડે અને રામ ભારતની આરે નારી આદેશ આપે અને રામ રડવા લાગ્યા સુની બચન સુજાના રોદન થાના કોઈ બાલક સુરભૂપા ભય પ્રગટ રેજો ભાઈ થોડી વાર રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ હજી બાકી છે રામ જ આવ્યો છે ભગવાન રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આવા ચાર ભાઈઓ અને વિશ્વામિત્ર આવે છે અસુર સમૂહ સતાવત મોહી મે યાચન દ્રુપ अनुज समेत देव रघुनाथा निशिचर बद में हो सना मारीच અને સુબાહુને દંડ આપી ભગવાન ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાથા હર્ષિ ચલે મુનિ બર કે સાથા ધનુષ તોડી સીતાજીએ જયમાળા પહેરાવી મંથરાની બુદ્ધિ ભ્રમિત થઈ રામ વનવાસમાં ગયા છે અને પછી સીતાજીનું હરણ થયું હનુમાનજી સાથે મળી 400 ગૌના દરિયા ઉપર પુલ બાંધી કુંભકર્ણ ઇન્દ્રજીતને મારી અને 31 બાણ ચડાવ્યા રાવણ માટે 10 માથા માટે 20 હાથ માટે 31 બાણ નાભીમાં લાગ્યું રાવણ મરણનો જય જયકાર થયો રામચંદ્ર ભગવાન કી લવકુશ પછી અનેક પેઢીનું વર્ણન કરી 9મ સ્કંદ વિરામ એમાં પરશુરામજી મહારાજ કી જય
અને પછી યયાતિ રાજા શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને પરણેલા શર્મિષ્ઠાથી અને દેવયાનીથી 5 સંતાન અનુ દ્રયુ પુરુ યદુની તુરોશુ યદુના યાદવો. એ વખતે યાદવોની રાજધાની મથુરામાં હતી. ઉગ્રસેન મહારાજ આહુક રાજાને 2 દીકરા. ઓમ ભાઈ આહુકને 2 દીકરા, એક દેવક અને એક ઉગ્રસેન. દેવકની દેવકી નો ઉગ્રસેન નો કંસ. વસુદેવ કંસ ને દેવકી કાકા મોટા બાપાના ભાઈ બહેન થાય છે. લગ્નની વિધિ થઈ ગઈ હતી, તમામ વિધિ થઈ ગઈ. બેનને પછી દાયજો અપાણું ને, કંસ પોતે રથ ચલાવે છે. માણસોને એમ લાગે ને કે રાજા કેટલો સરળ છે. આકાશવાણી થઈ રસ્તામાં, હે કંસ, જે દેવકીનું તું રથ ચલાવે છે ને એનો 98મો ગર્ભ 8મો ગર્ભ તને મારશે. અને કંસ દેવકીને મારવા તૈયાર થયો. 6 બાળકોને મારી નાખ્યા. 7મા તરીકે રોહિણીના ઉદરમાં બલરામજી મહારાજ. અને હવે ભગવાન કૃષ્ણ માતાના ઉદરમાં આવ્યા. કાર્તક ગયો, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને પછી અષાઢ આવ્યો. ભાઈ કેવો અષાઢ! ગરાડે વાદળ ગાજ્યા, ઓ વાદળ ચમકી, ગરાડે વાદળ ગાજ્યા, વાદળ ચમકી વીજ, અંદાને રાણો સાંભળ્યો, આવી આહાડી બીજ, આવી અષાઢ. શું કામ કૃષ્ણને યાદ કરીએ છીએ આપણે? આજથી 5000 વર્ષ પછી પણ જો આપણે એને યાદ કરતા હોઈએ છીએ, પૂર્ણ અવતાર. કૃષ્ણ મિત્રતાએ કરી જાણે. સુદામાને જો ગલે ન લગાડ્યો તો આજ એને આપણે યાદ ન કરતા હોઈએ ભાઈ. એટલે એકાદ કડી. અગર શ્યામ સુરત ઓ શ્યામા, ઓ શ્યામા શ્યામા, अगर श्याम सूरत ओ दिखाई न होती, जो दिखाई न होती तो हमें भी तेरी याद आई न होती. अगर श्याम सूरत ए दिखाई न होती, ए हमें भी तेरी याद न आई न होती, हमें भी तेरी याद आई न होती. अगर श्याम सूरत दिखाई न होती, हमें भी तेरी याद आई न होती, हमें भी तेरी याद आई न बेशक अपनी मंजिल तक जाना है हमें, जहां याद ना आए तेरी वो तन्हाई किस काम की, बिगड़े रिश्ते ना बने तो खुदाई किस काम की. बेशक अपनी मंजिल तक जाना है हमें, लेकिन जहां से अपने न दिखे वो ऊंचाई किस काम की. पर कृष्ण ની ઊંચાઈ કેવી, क्या बात. आज हमें याद गुजरा जमाना, सुदामा को तूने श्यामा गले से लगाया. आज हमें याद आया, आज हमें
हमें भी तेरी याद आई न होती, हमें भी तेरी याद आई न होती, अगर श्याम सूरत दिखाई न होती श्यामा, श्यामा अगर तूने सूरत दिखाई न होती, हमें भी तेरी याद आई न होती, हमें भी तेरी याद आई न। અને બીજી કઈ લીલા યમુના કિનારે गैया चराना, गैया चरा के श्याम बंसी बजाना, ये दृश्य शायद यमुना किनारे, यमुना किनारे गैया चराना, गैया चरा के श्याम बंसी बजाना, अगर तूने बंसी बजाई होती, अगर तूने बंसी बजाई होती तो हमें भी तेरी याद आई होती, करोड़िया में तेरी याद आई होती, अगर श्याम दिखाई होती, हमें भी तेरी याद आई होती, उंगली पे अपनी गिरिवर उठाना, उठाना अपनी गिरिवर उठाना, मधुबन में जाके श्यामा 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 रास रचाना, उंगली पे अपनी गिरिवर उठाना, मधुबन में जाके श्यामा रचाना, अगर तूने रास रचाया न होता, अगर तूने रास रचाया न होता, आने हमें भी तेरी याद आई न हो। भगवान कृष्ण देवकी પાસે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય અને કીધું કે માં તમને ભય લાગતો હોય કે કંસ મારી નાખશે, નંદ બાવાને ત્યાં મૂકી આવો, ત્યાં મારી માયા આવી છે એને લઈ આવજો અને મને મૂકી આવો. રાતના 2:30 વાગે સાંકડી બધી તૂટી ગઈ, કારાગીરના દરવાજા આવ્યા, યશોદાની ગોદમાં કૃષ્ણને સુડાવી શેરી વરાવીને સજ્જ કરવું, નંદલાલ ઘરે આવો એડો કીએ નવો મળે નિધર મેવા વ્યો છે નીકળ્યા. અને અહીંયા સવારમાં પોરમાં નંદ બાબાએ કીધું બાબા આપકે ઘર લાલો ભયો હે સહજ. પછી પારણ્યો બંધાય મા યશોદાજી ગાય, અરે કાનો પારણ્યો બંધાય મા યશોદાજી ગાય, અરે કાનો મારો પારણ્યો ત્યારે પોતી ગાય, પારણ બંધાય માં યશોદાજી ગાય, લાલો મારો પરણી જા ત્યારે પોતી જાય. ચાલો ભૂદેવ આરતી રહી દેજો.
ગાયન પૂજન સમન્વિત આરા ભગવાન આપણા ઘરે પધાર્યા ભાવથી પ્રેમથી મધ્યમથી કરીએ આરતી મારા ઘેર ઓ મારા ઘેર પધાર્યા ભગવાન તારું લાડલી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ આનંદ થાય તારું લાડલી મને આનંદ આનંદ થાય ઉતારો આરતી વાઢોડીભાઈ મારા ઘેર પધાર્યા ભગવાન તારું લાડલી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ આજ આનંદ આનંદ થાય તારું લાડલી મારા ઘેર પધાર ભગવાન તારું લાડલી લે ઉતારો આરતી પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ થાય ઉતારું નાડતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી આજ મોકળે વધાવ ભગવાન ઉતારું નાડતી ચોખલીએ વધાવ ભગવાન ઉતારું નાડતી ચોખલીએ વધાવ ભગવાન ઉતારો આરતી મારા ઘેર પધાર ભગવાન ઉતારું નાડતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ થાય ઉતારું નાડતી મારા ઘેર પધાર ભગવાન ઉતારું નાડતી એમ બોલ્યા ચરવી ગુરુ ભાન તારું આરતી મારા સાધુડાનો અમરાપુરમાં તારું આરતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી મને આનંદ આજ આનંદ મને આનંદ થાય તારું આરતી મારા ઘેર પધાર ભગવાન ઉતારો આરતી ભૂર ગૌરવ સારમ રામ સદા વસંતમ હૃદયારવિંદે ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વ મંગલ મંગલ જય સર્વાર્થ સાધિકે શરણી ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે મા નારાયણી નમો ચાલો તારાવડી આપી
આપી દો, હાથથી ભગવાનને આરતી આપી દો, તમે લઈ લ્યો અને એક પ્રદક્ષિણા કરી લો. પ્રસાદ બધાને આપી દેજો, થાળ. પછી યજમાનો દર્શન માટે હાલતા હો બહેનો, જલ્દીથી. યજમાન શિવાન ચાલો ચાલો જલ્દી કરજો, એક પ્રદક્ષિણા કરી લો. ચાલો બહેનો, જગ્યા દો યજમાનો. ચાલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ કી, અને આજ કે આનંદ કી. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.